તને તો ડોશી મોબાઈલ લાવી આલે તો તું તો લોહી પી જઈ હો બાપા. આ ડોહા ભજનના શબ્દો વાપરજો. મારામ જીવતર ઝેર થયું. હવે તારું જીવતર પેલી ઝેર કરીને ઓક્ષે હમણાં હોભળી શબ્દો હોભળો તે શબ્દો વાપરા ભજન. આખો દાડો બસ શબ્દો જ હોભળાવે છે, બીજું કોઈ ધંધો છે? આ લાવવાનો જ નતો ડોશી તાર તો મોબાઈલ. હમણાં કહું છું પેલો આવે એટલે તારી મા જોડેથી મોબાઈલ લઈ લે ને ભાઈ, હેડ જે પતી જાય. મારું સુખ કદી વેઠાતું નહીં ને વેઠાવાનું એ નહીં. અને તારું સુખ વેઠાય પણ પેલી તને ખબર તો છે પેલા ચિંગ્યાન બહુ જેવી છે. કરશે ઈને હું ચેવી ચેવી કરશે પણ તું થોડો ટેકો કરે ને તો એને લાગે. હવે મોબાઈલ કેટલા દાડાથી મોબાઈલ લાવે તું ઓને મિલ, આ તને મિલતો ને તું અને મિલતી નહીં. બોલતો શું કરવા? હું તો માર ભજન વાપરે જવું તાણ શું કરું? ભજન 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 પણ ભજન તાણે હોંભળીને પણ અમુક ટાઈમે ભજન હોંભળવાનો. ભાઈ આખો દાડો મેં ભજન ભજન આખી જિંદગી જો ભજન હોંભળે ને એના ડોશી ભજન હોંભળવા થઈ છે. કૈડા ગઢપુરમાં કે રોમ 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 રોમ, પેલા રોમ ચો જ્યાં તા તમારા? અત્યારે સુધી રોમ રોમ કર્યું નહીં ને. જો હવે મરવાનો ટાઈમ છે, રોમ જ યાદ આવે. મરવાનો ટાઈમે રોમ જ યાદ આવે તમને તો ડોશી. આજ આવું થયું પાછું વચમાં. લેટ જી બંધ કર તારે. લેટ ને વોટ બેતા આઈએ અત્યારે. હવ અમે આઈએ થોડી વાર પાછો. હેડ શું કરશું? પગ છૂટો થાય. અકરાઈ તો જીવો આખો દાડો બેઠા ને બેઠા થાકી જાય. આ બંધ તો ખરો. એને મને તો આવડે છે, તું આખો દાડ મંત્ર એટલે બંધ થઈ ગયું. બાપા રે ટોટિયા અકડી ગયા માં તો આખો દાડો. હવે નેકળ મને મિલ લે ઘેર. હંગાત નહીં લેવો, હંગાત લઈ લેવાનું. હું તો હાથમાં રાખે માત્ર તો ધોત્યામ ગજવા હોય. એ તો હું હાથમાં રાખે ને. હું મારે ડોશી તો હાથમાં મોબાઈલ રાખે જોશે એટલે શું કે ડોશી મોબાઈલ વાપરે. હેડ આ બાપા વાજી તમારો ગુડિયો તો સીધો રહેતો નહીં ડોહો. હેડ માં ધોકો નવો લઈ આલો. હવે તો આ છોકરો નખ્યા હી ચોક નવો હારા મોનો લેવો મોબાઈલ. આ મોબાઈલ છે ને તાર ધોકો જ છે. અરે હવ આ ના એને જોઈ તાનો મેડે જાય ને જતી રહી બાત. હો હા મારે તો અન બાપાને કહેવું પડશે મોબાઈલ લઈ આલ્યો હો ને તે ડોસીમાં તો ઘરમાં હવે ટકતોય નહીં. મોબાઈલ લઈને ડોસીને ડોહો બે જતો રહ્યો બહાર. બોલો એક ટોપું કરતો હતો, વાહનને એવું ઘસતો હતો ને એ નહીં ઘસાવતો. હવે તો મને સેજે કશું નહીં કરાવતો. મોબાઈલમાં નકરો ભજન હોભર હોભર કથાઓ ભજન હોભર હોભર કરું છું. મારે કહેવું પડશે આજે તો જેટલા દાડા થઈ જાય મોબાઈલ લઈ આલ્યો હોય ને તે એમ ના એમ ચાલુ ને ચાલુ છે. બોલો આમ જેટલો કોમ હોય છે છોકરોનો યુવાનો. અમે કીધું ગામડેથી બોલાયા તે યુવાને સારું અને આપણને થોડો ટેકો થાય. તે વળી કીધું આવું તે આપણો થોડો છૂટા છેડે આપણે કોક કરે જઈએ કરવું હોય તો આ તો શું કરે એ બે જ બાન દાદા જ બે યુવાની જ મસ્તીમાં મસ્ત થઈ ગયા. હું નાના કેવું પડશે. ચો હોભરો અલ્યા હોભરો. હા અહીંયા આવો જોઈ. આવ્યું છે હોતું કે આ બાના મોબાઈલ લઈ આલ્યો હો બાન દાદાના. તે તો આખો દાડો મોબાઈલ માં રોય છે. હજુ નવું છે એટલે એવું એવું લાગે. અલે પણ એક ટોપું કરાવતો તો મને એ નહીં કરાવતો. હવે તો કશું આપણે નવું હતું આપણે નતા વાપરતા. અલે પણ હાવે આવું હોતું હશે હશે. તો હમણાં આવી ને વાંચો જ્યો હતા બે જણ. એ જ્યો એ તો મોબાઈલ લઈને શી ખબર ય. હા તો હમણાં આવી ને હું ચારનોય છે એટલાય વાગ્યાનો જ્યો સી મોબાઈલ લઈ. હાલ તો હમણાં તો બેઠો તો બે જણા વાતો એ જયો ચારનો એ પછી તો જયો. અને એક ટોપું નહીં કરાવતો. અમે પેલા તો થોડું શાકે સમારી આલતો, બે વાહણે ઘસી દેતો એઠો. આ તો એવું કશું જ નહીં કરાવતો. હું કઉ છું એમ કેસો એટલે પાછા કેસો એટલે કે હલારા કરો ઝઘડા કરાવો. મારી રીતે કહી દઉં મારી રીતે કરો છો તારે કરી જાય ખાવાનું બને. હું કઉ છું બાને વાત કરવી જ પડશે. બાપા આવી એટલે હે કરું છે આવી એટલે નકા તો ઝઘડાનું કરતા. હાય પગી ચેલું સારું લાગ્યું. થોડું હેડે છે ને ડોશી. ડોશી તું તો ધોકા વગર જબડી હેડી હો. એવું આ મોબાઈલ તો મોબાઈલ તાર હાથમાં તો જબડી હેડી હો. એવું લાગે નહીં હાથમાં મોબાઈલ. ચમચું લાગે છે મોડી નો અક્ષે હમણે જ્યાં ડોશી ડોહો 2 કલાકથી પાછળ નહીં આયા બાપા રે.
બેહવામાં તકલીફ પડશે હો મને. ત્યાં છે બે હોય અરે પછી ઊભું નહીં થવાય બાપા. જો અહીંથી પાર આવે. હાય હું નેચેથી આમ તો ઊભું નહીં થવાતું મોબાઈલ પછી. તાન નતો ને તાણે તમે શું કહેતો હાય મને તો ધોકા વગર હેડા તું એ નહીં ડોહા તું એ આગો રહેતો નહીં. આય બાપ. બેહું મુઈ ને છે આય બેહો હે બેહો. મોબાઈલ આગો મિલજે પાછો. બેહાય તો બેહો. આ મેલ્યો ને મોબાઈલ. મને એવું ચાલુ ભજન વજન લબડતા પગ હોય ને તો ફાવતું નહીં બાપા. એને ભજન જોવું નહીં અંદર. યાર ભજનીય પેલો હમણાં ભજનીઓ સંભળાવશે શાંતિ રાખ ભજન ભજન કર્યા વગર આખો દાડો હારું ભજન ભજન ભજન. હોપ ચડી ગયો. બાપા રે હોપ ચડી મને તો લાલ્યો છો જ્યો તા એ આયો તો ને આપણે નેચર જોયો ને પછી આયો ને આવી ગયો હમણાં આવશે. ટીનિયો. પણ તું લાકડી વગર હવે હેડી હકો એવું આટલો ફેર પડે હો નહીં ગોડી થઈ જાય પાછળ પાછળ જેવી આમ તડકડ તડક 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 હેઠતી હતી મારા એ હું આગળ થઈ ગયું તું હો આટલી ઉંમરે પાછી એમ નહીં કોક વાપરશે અમે બંધ થા કે દોડો શિવ ગોડ થઈ ગયો એટલે હું કહું હવે તાર ચશ્માનું કીધું ટીન્યા ઓવા કીધું કેવું તું વાત કરી હતી ને કહેતો તો કોઈ પણ મોય પેલી કોક બબડતી હતી કે આપણે હેડ એટલે એને નહીં કરી આલે તને એ તો હું પેલા સોમભાઈ છોકરાને કહું તને ચશ્મા લેતા આવશે પણ હું બબડતી હતી પેલી તો કોક કે મોબાઈલ લાવી આલ્યો આખો દાડો 24 કલાક મોબાઈલ જ જો એ તો કરો બબડી જાય કે તું જુઓ તને બબડ જ નતા તે પણ હું ચોકર હું કરું હું કચકચ બંધ કર્યું તો પછી કોમ તો આ તો કરવું એ મેં એ વાપરી દરવાજામાં આવ્યો ને તાણે બે જણા બાંધતા તો મને તારે એટલે પેલા ટીનિયાએ કીધું હું હમણાં બાપા આવીને વાત કરું એવું કીધું પાછું એટલે તરત પછી બે જણા એ રવડામાં કામ કરે પેલા જતો રહ્યો એનું કામ કરે હા સાચી યો આ હું અને રહી રહીને ગોડ્યો હો ને હું જી તને પાછો આટલી ઉંમરે નહીં 80 વર્ષની થઈ હવે ગોડ્યો ન કરે મારે તને હાથ ઉપાડ્યા ને નકર બે લાફા મિલી તારો ગોડ્યો બંધ કરી નાખ કેવી હેડતી હતી ડોહા તળપડ હેઠતી આગળ આગળ મેં કીધું આ ડોસી તો હમણાં દીધી ને કહેતી હતી મારે તો ટેન્શન જતા રહ્યા ટેન્શન પણ મારી બેટી આ તો મોબાઈલ હાથમાં લઈ રમતી જોડે નોકરી ના જતા હોય મેડમ એવી લાગતી એવા હતી? જતી ના હોય નહીં એ આપણે ગોમડીથી ઓઇલ આવે ઓઇલ મજા ઓછી આવે ને ગામડે જતું એવું જતા રહીશું ગોમડી પણ મોબાઈલ તો જોશે જોડે હવે એ તો હવે થોડો પાછો હાલવાનું હતી ચીન્યા હા ને જઈએ પછી થોડા દાડા રહીએ હા અઠવાડિયું ગોમડી રહી આવીએ પછી પાછો આવી ગયો આવીશું, કઈ જઈશું આપણે ટીન્યા હિંમત કરવું પડશે તાર હોય રોજે હોય એટલે આપણે ગોમડી જઈએ ને એટલે એકન તારું હશે બતાવી દઈશું તો હવ હા એટલે પછી ચામાં કરાવી દઈશ હવ જો એ એટલે એ તો થોડું તો હવે ઉંમર એટલે થાય એટલે તો પેલું હાથમાં નહીં એટલે દુખવા માંડી તમને હા એ વાત સાચી ને કામ ત્યાં બસ એમ જ કરતો પણ જવાનીમાં તો રોમ ભજ્યા નહીં હું ગાઈડપણમાં રોમ ભજવા બેઠી તું જયપણમાં ભજવા હું લાવું છું ગાઈડપણમાં ખબર છે કે આપણે જવાનું છે મરવાનું જ છે પછી રોમ રોમ કરીને કોઈ મતલબ નહીં પણ કચ 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 કરવું બાજવું એના કરતા અમુક ટાઈમ હોય ભગવાનનું અમુક ટાઈમે ભગવાનનું નામ લેવાનું તો પેલીને ભાડે ને એટલે કે રોમ 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 પછી પેલી જતી રહે ને એટલે પાછી કામ કરતો જોર આવે મને બધી ખબર છે તને તો હું પહેલેથી લાવ્યો ને તને ઓળખું તને તો કેવી છે જોર આવે કરો ગણી હા પેલી હું તને કહેતો ને પેલી ભેંસીનું આમ કરી દે તોય તને જોડાવતું મારા કરો ગણી મારા સોન પાછું કરવું પડતું ડોશી તું મને ના શીખવાડે તું 32 લખણી ડોશી હા હે પેલા બધો કહી કે આ ડોશી બહુ જબરી હોરે એવી જ છે જબરી જ રહેવાની આ ડોસી તો અરે તને હવે હમણાં બૂમ પાડે એટલે ખાવા જઈએ ભાઈ ને હવ બે આવો શાંતિથી ને હો ને ભજન ચાલુ કરી દઈએ નહીં કરવા બે રહ્યા શાંતિથી એકાદું કરી દેવા ભજન પેલું ચડા ભજન અકાશ નાખશે શાંતિ બેસ કે ચોટ એક બાજુ એકાદું જો લે તું એ લોહી પી જાય અને બે ને બાપા આ તો હું તો માળા કરું તાર કર એ ગગુડિયા જો બધા નહીં લાલ્યો તો બગુડો બગુડો કર્યા વગર રંબા જતો રહ્યો નાચો તો મને લઈ જા ઓ માં ગગુ નહીં નહીં ગગુડો તારો નહીં માં ગગુડિયો નહીં અરે રમન મારા કો
કોણ આલશે એનો માળા ને બાળા હાર હેડ આમ ભગવાન આમ કરે છે બસ એમને રોમ રોમ બોલી જા હવે ગયડી થઈ ચોથી રામ મોબાઈલ મોબાઈલ કરી જાય રામ હો. ઘરે જાય એમને બે રે મુઈ બે રામ હા રામ બેઠો બસ રામ